આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં નર્મદાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા। આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદરની તરફ આવે છે જેમ કે લીંબડી, વાગડિયા, દેવળિયા જેવા 7 ગામો છે તે લોકોને પણ અંદર જવા માટે પરમિશન લેવી પડે છે। ઘણા લોકોએ પોતાની જમીનો ગુમાવી અને આજે તેઓ રિક્ષા ચલાવવા માટે મજબૂર છે, પરંતુ તે લોકોને પોતાના વિસ્તારમાં જ રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી, તેમને ડિટેન પણ કરવામાં આવે છે। તો રોજગારીના હેતુસર આ વિસ્તારના લોકોને અહીંયા રિક્ષા ફેરવવા દેવા આવે તે માંગ સાથે અમે ધરણા પર બેઠા છીએ। ધરણા પર બેસવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અમે અહીંયા સીઓને મળવા આવ્યા તે પહેલા તેઓ અહીંયાથી નીકળી ગયા અને અહીંયા જે ડેપ્યુટી કલેક્ટર હતા તેમણે પણ અમને જવાબ આપવાની તસદી લીધી ન હતી, જેના કારણે અમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું હતું। હાલ કલેક્ટરે જણાવ્યું છે કે એમને 10 દિવસનો સમય આપવામાં આવે, જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અને આ રિક્ષા ચાલકોને ન્યાય નથી મળતો તો અમે મોટી સંખ્યામાં વિસ્તારના લોકોને નર્મદાના અસરગ્રસ્તો સાથે રાખીને આ વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટા ધરણા પ્રદર્શન કરીશું। હવે આ રોજગારી માટે આવ્યા છે, તમારે ડિસિઝન લેવું પડશે। તમે એવું હોય તો 5-10 મિનિટ જેને પૂછવાનું જેને કરવાનું એ કરી લો। અમે તો બેઠા છે, તમે રાત કહેશો તો રાતે બી બેસીશું, તમે કાલે નિર્ણય આપવાના હોય તો કાલે નિર્ણય લેજો। અમે આજે અહીંયા પડ્યા પાથરિયા રહીશું, કેમ કે અમે છે ને અમે કંઈ એટલે દૂરથી આવ્યા છે એટલે આવેદન નિવેદન કરીને હારું સર જિંદાબાદ મુર્દાબાદ કરવા નથી આવ્યા। અમને આ લોકોનું નિરાકરણ જોઈએ સાહેબ, આ તમને કહેવા માટે જ આવ્યા છે, એના વગર અમે અહીંથી નીકળવાના નથી। તમારે સીએ સાહેબ હાથે વાત કરવી જ કરો, ગુજરાત સરકારના કોઈની હાથે વાત કરવાની હોય તો કરો, અમારે કોઈને કહેવા મૂકવાનું હોય તો અમને કહો, હમણાં કહી દઈએ ને તમારે કયા વિભાગમાં રિક્ષા માટે કહેવાનું છે, નંબર આપો, હમણાં હું ફોન લગાડીને તમારી રૂબરૂમાં વાત કરી દઉં। કોને વાંધો છે તો ખબર પડે ને, અધિકારીને વાંધો છે કે કોઈ નેતાને વાંધો છે કે સરકારને વાંધો છે, કોની માનસિકતા છે સ્થાનિકને રોજગારી નહીં આપવાની, તે છતી થાય। એટલે તમે નિર્ણય લો, બધા જણાવો ને સીઓ સાહેબ અહીંયા હોય તો એ આવતા હોય તો એમને બોલાવી લો, અમે તો બેઠા છે। જેમ કે આવી રીતના નથી ચાલતું, જમીનો અમે આપી પ્રવાસના નામે, રોજગારના નામે, અને હવે અમને દૂર કરી દેવાના, આ કઈ રીતના ચાલશે? તમારું સ્ટેચ્યુ નહોતું ને ત્યારે બધા લોકો ત્યાં ભગવા મૂતવા જતા હતા, સાચી વાત છે કે સાધુ ટેકરી પર નાનું મંદિર હતું ત્યાં જતા હતા, તો સ્ટેચ્યુ આવવાથી કે અમારે દૂર નહીં જવાનું, અમારે ક્યાં જવાનું? અમારી જમીનો બધી જતી રહી, તો અત્યારે ડબલ એની જમીનો અહીંયા તમે બધાને પધરાવીને બેહીને શ્રી સરકાર કરીને IAS ના પ્લોટો તા પાડી નાખ્યા। આ બધા મોલોમાં ભવનોમાં અમારું ટ્રાઇબલ બજેટ વાપરી નાખ્યું અને રૂપિયાના ટોકનમાં તમે રિલાયન્સને સફારી પાર્ક આપી દીધો 200 કરોડનો। ચિલ્ડ્રન આખું કૌભાંડ તમારે હમણાં એટલું બધું છે ને, ચિલ્ડ્રન પેલું ન્યુટ્રિશન પાર્કમાં, એટલે અમે એનું નથી જાણતા, એવું નથી। તમારું આ UDS ને બધાને કહો કે આવી બધી માનસિકતા બધું મૂકે। બાકી જે દિવસે અમે અહીંયા ઉતરીશું ને, ભૂતકાળ અમારો પૂછી લેજો, અહીંયા તમારા કોણ હતા, નિલેશ દુબે ભૂબે બધાને। હા, અમે કોઈનાથી બીવાવાળા લોકો નથી, બરાબર છે, અમે લડીશું, પોલીસ મૂકવી હોય, આર્મી મૂકવી હોય મૂકો, પછી આરપારની લડાઈ થશે। આ તમને કહી દીધું, નિર્ણય લો। અમે લોકો કંઈ અમારા બૈરી પોયરાને અહીંથી બિસ્તરે પોટલે બાંધીને અમારે કંઈ સિટીમાં મજૂરી કરવા જવાનું, અમારી જમીનો શું કરવા લીધી તારે? નર્મદા બનતું હતું, નર્મદા પરિયોજનામાં અમે આટલા બધા ગામો અહીંથી વિસ્થાપિત કર્યા, હજુ પાણી અમે દૂરથી જોઈએ છે, પાણી કચ્છમાં નહીં તમે દુનિયામાં લઈ જાઓ, પણ તે નજીકને અમને કેમ નથી મળતું? શું અમારે આની આઝાદી અમારે છે? આની આઝાદી છે અમારી? આજે વીજળી અમને નહીં મળે, અહીંયા બાજુમાં શાળા આટલું મોટું કેવડિયા, આજે ચાલો પ્રતિમા બની અભિનંદન તમને આપીએ છીએ, દુનિયાના લોકો આવે છે। આ શાળા માટે હું 2 વર્ષથી આંદોલન કરું છું, 2 વખત મુલાકાત લઈને ગઈ, બિચારાઓને ભાડાના મકાનમાં આટલું બિલ્ડિંગ બન્યું તો 2-5 કરોડ અમારા બાળકોની શાળા બનાવવા બી આપતા તો શું વાંધો હતો? અમારા બાળકો ભણતા, તમારા જેવા IAS થતા ને। આજે તમે રિયલ એસ્ટેટમાં અમે 60%, અમે 15% ગુજરાતમાં આદિવાસીઓ છે, દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે। તમારા જેવા કેટલા અધિકારીઓ અમારા છે બતાવો? કોઈ નહીં મળે, કેમ કે અમને શિક્ષણ જ નથી આપવા માંગતા। ઘણા બધા આપણા ટ્રાઇબલ ઓફિસર્સ છે। આજે તમે મજૂરો જોવા જશો, 90% આદિવાસી મજૂરો મળશે, એક પણ રિયલ એસ્ટેટમાં અમારો વ્યક્તિ નહીં, એક પણ ન્યાયપાલિકામાં અમારો વ્યક્તિ નહીં। શું સરકારને નથી ખબર? અમારો એક પણ વ્યક્તિ તમે જોઈ લો, અમારે સચિવાલયમાં તમે નજર કરી આવો, હું 2 વર્ષથી ગાંધીનગર જાઉં છું। શું આ જ માનસિકતા રાખવાની? આવી રીતના આદિવાસીનો વિકાસ થશે?
આ બિલ્ડિંગો બની જવાથી કે આ સ્ટેચ્યુ બની જવાથી કે આ રોડ હાઈવે ના કમાટી બાગ ને બમાટી બાગ સફારી પાર્ક બની જવાથી એ આદિવાસીનો વિકાસ નથી. અમારો વિકાસ શિક્ષણ આપો, રોજગારી આપો, અમને પણ નર્મદાનું પાણી આપો, અમે પણ અમારા બાળકોને સારું ભણાવીશું, અમારા બાળકો પણ સારી રીતે આગળ આવશે. તમે આ બિચારાએ જમીન ગુમાવી દીધી છે, રિક્ષુ ચલાવીને બિચારા રોજના 200-500 કમાતા હોય એમને પણ શું વાંધો છે? ત્યારે અમને દુઃખ થાય છે, ત્યારે અમારો વિરોધ હોય. બાકી અમે કોઈ દિવસે વિકાસમાં વિરોધ નથી કરતા, નથી અમારા પૂર્વજોએ વિરોધ કર્યો. જે પીક રિક્ષાઓ છે અહીંના જ બહેનો છે ને, બહારથી તો આવ્યા નથી. પીક રિક્ષાઓ બી ચલાવો, એમને રોજગારી મળે કે પીક નહીં રિક્ષા મળતી? નહીં તો કેમ છે ને, હજુ બીજી હો રિક્ષા લઈ આવી, બીજી હો રિક્ષા આપો, પણ આ હો રિક્ષા વાળાને તમારે અહીંયા ચલાવવા દેવા પડશે. એમનું ગામ લીંબડી છે, વાગડિયા છે, કેવડિયા છે, એ બિચારા રિક્ષા લઈને કઈ બીજા શહેરમાં જવાના કે? અમારા લોકો અહીંયાની ધંધો કરે તો શું બોમ્બેમાં ધંધો કરવા જવાના છે? અમારા લોકો અહીંયાની રોજગાર લે તો શું અમારે અમદાવાદ મજૂરી કરવા જવાનું છે? એટલું તો કોઈ બી અધિકારીને મગજમાં બેહે કે નહીં બેહે એમ. વિસ્તાર અમારો, જમીન અમે આપી દીધી યાર, વિકાસ માટે અમે કાં કોઈ દિવસે વિરોધ કર્યો છે? પણ અમને એક બાજુ પછી ભીલવાડામાં જ કાઢી મૂકો તો અમારે ક્યાં જવાનું? એટલે તમે પૂછો સાહેબ, અમે બેઠા છે, આ રિક્ષાવાળાનું નિરાકરણ લાવીને પછી અમે જવાના છે, તો એનો નિર્ણય લેવો પડશે તમને. વર્ષોથી અમારા બાપ દાદાએ જમીનો ખેડી, હવે એ લોકો બિચારા કાઢી અહીંયા રાજપાટ તમે કરતા હતા. લો સાહેબ પૂછો, કાઢ્યા છે બધા અહીંયા જે છે એ ક્યાં કાઢ્યા છે? પૂછો શું કરવાનું છે, નિર્ણય લો.